પ્રદેશના રાહદારીનું લીંબડી હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા થઈ, જે લીંબડી સિવિલ હોસ્પિટલમાં તબીબે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર અજાણ્યા રાહદારીને અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર બનતા જ રાહદારીને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર રોજબરોજ અસંખ્ય અકસ્માતોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માત લીંબડી અમદાવાદ હાઈવે પર સર્જાયો હતો, જેમાં મળતી માહિતી મુજબ અજાણ્યા રાહદાર જેઓ કોઈ કામકાજ અર્થે હાઈવે પસાર કરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારીથી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જીને સારવાર અર્થે 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે ડોક્ટર જયદીપ એ સારવાર આપી હતી. ત્યારે ડોક્ટર જયદીપ દ્વારા જાણવા મળ્યું હતું કે આ ઈજાગ્રસ્તનું કોઈ વાલી વારસદાર સાથે નથી અને પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તને માથાના ભાગે તેમજ પગના ભાગે તેમજ કાન અને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અંદાજે 50 ઉપરના ટાંકા આવ્યા હતા. ત્યારે ડોક્ટર પાસેથી મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્તનું નામ તોતારામ દિગારામ છે, જેઓ આશરે 35 વર્ષના ઉંમરના છે. તેઓ ઉત્તર પ્રદેશના હોય એવું જાણવા મળ્યું હતું. ડોક્ટર દ્વારા અને સ્ટાફ દ્વારા અજાણ્યા વ્યક્તિની સારવાર આપી એક નિષ્ઠાવાન ડોક્ટરનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યારે આ અકસ્માતની MLC લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે નોંધવામાં આવી હતી. જે કેસ ગુજરાતી સાથે મહેશ સુતરિયા, સુરેન્દ્રનગર.